જ્યાં માસૂમ બાળકોના હાથમાં પેન અને પુસ્તકો હોવા જોઈએ, જ્યાં તેમનું ભવિષ્ય ઘડાતું હોવું જોઈએ, ત્યાં જ તેમના નાજુક હાથમાં તગારા અને પાવડા પકડાવી દેવામાં આવ્યા છે. અંકલેશ્વરની એક સરકારી શાળામાંથી બાળપણને શરમમાં મૂકી દેતી આવી જ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. મળતી માહિતી મુજબ અંકલેશ્વર નગરપાલિકા પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત નોબારિયા સ્કૂલમાં માસૂમ વિદ્યાર્થીઓ પાસે મજૂરી કરાવવામાં આવી રહ્યું હોવાનું સામે આવ્યું છે. શાળાના કમ્પાઉન્ડમાં સાફ સફાઈ અને પુરાણ કામ માટે માસૂમ બાળકો પાસે તગારા ઉપાડવામાં આવ્યા હતા. સૌથી મોટો અને ગંભીર સવાલ એ છે કે શાળાના જવાબદારો અને શિક્ષકોની હાજરીમાં જ આ બધું થઈ રહ્યું હતું. શિક્ષકો પોતે હાજર હોવા છતાં બાળકો પાસે આ રીતે વૈતરું કરાવવામાં આવતા શિક્ષણ જગત પર અનેક સવાલો ઊભા થયા છે. શું ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો સરકારી શાળામાં ભણવા આવે છે કે પછી શાળાના સંચાલકોના મફતના મજૂર બનવા? તંત્રની આંખ ક્યારે ખુલશે? બાળ મજૂરીના કાયદા શું ફક્ત કાગળ પર જ સીમિત રહેશે? નોબારિયા સ્કૂલના આવા બેજવાબદાર સંચાલકો સામે શિક્ષણ વિભાગ ક્યારે કડક પગલાં લેશે? આ શરમજનક દ્રશ્યોના વિડીયો સોશિયલ મીડિયા પર વાયુ વેગે વાયરલ થયો હતો. જાગૃત નાગરિકો દ્વારા માસૂમ બાળકોને ન્યાય અપાવવા માટે વિડીયોને ઉચ્ચ સત્તાધીશો સુધી પહોંચાડવા ભારે શેરિંગ કરવામાં આવ્યું હતું. વિડીયો વાયરલ થતાં જ નગરપાલિકા પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન ગણેશ અગ્રવાલ તુરંત એક્શનમાં આવ્યા હતા. તેમણે આ મામલે ત્વરિત અસરથી તપાસ શરૂ કરાવી દીધી છે. ચેરમેન ગણેશ અગ્રવાલે જણાવ્યું હતું કે આ ઘટના અત્યંત ગંભીર છે. તપાસમાં જે કોઈ પણ શિક્ષક કે સ્ટાફ જવાબદાર ગણાશે તેમની સામે કડકમાં કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. હવે જોવાનું એ રહેશે કે શિક્ષણ વિભાગ આ મામલે ક્યારે દાખલારૂપ પગલાં ભરે છે. અંકલેશ્વર નગરપાલિકા સંચાલિતમાં નોબારિયા સ્કૂલમાં જે વિડીયો વાયરલ થયો છે એ મને મળેલો છે અને આમાં જે પણ કોઈ શિક્ષક ખોટું કર્યું છે એની પણ અમે ધ્યાન લઈશું અને આની પૂરેપૂરી કાર્યવાહી કરવાની અમે આપને એ આપીએ છીએ બાંહેધરી કે આમાં જે પણ કોઈ શિક્ષક હશે એ ખોટું કર્યું છે એના માટે અમે પગલાં ભરીશું. વંદે માતરમ, ભારત માતા કી જય.